નમસ્કાર મિત્રો, ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલમાં હું યોગેશ કોટવાળ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે તુવેરની ખેતીની વાત કરશું આ વિડીયોમાં। તો સરસ મજાનું આ ખેતર જે છે હાલ તમે જોઈ શકો છો। આજે હું ગીરગઢડા તાલુકાના પાડા ગામની મુલાકાતે છું। સાથે સાથે ખેતરમાં સરસ મજાની જે વાડી જે ફાર્મ જે છે તે પણ ખૂબ સરસ છે। સાથે સાથે આ તુવેર જે છે તુવેર જે આપણે તુવેર દાળ દેશી ભાષામાં કહેતા હોય તેનો પ્લોટ જે આ વાડી જે છે, તો આવો આપણે ખેડૂતભાઈની મુલાકાત લઈશું, ખેડૂતભાઈ સાથે વાત કરશું, તેનું નામ જાણીશું, તે કેવી રીતના ખેતી કરે છે અને શું એને બેનિફિટ રહી તેની આપણે આ વિડીયોમાં વાત કરશું। તો મિત્ર, તમારું નામ જણાવશો? મારું નામ ડાંગોદરા ભરતભાઈ વગજીભાઈ, ગામ પડાપાદર, તાલુકો ગીરગઢડા। સરસ। તો આ ભાઈનું નામ ભરતભાઈ ગીરગઢડા તાલુકાના પડા ગામથી છે। તો આપણે એને વાત કરશું કે આ કઈ જાતની જે આ તુવેર જે છે તે જરાક જણાવશો? આ છે નિગમ જે કંપની આવે ને, નિગમનું સાવજ બિયારણ છે આ। આ થોડુંક મોટે દાણે હોય, બરોબર। પણ આમાં જે મને ઓર્ગોનિક ખેતી તરફ જે આપણે ગવર્મેન્ટ મોદી સરકારની જે પહેલ છે એના તરફ મને બહુ માર્ગદર્શન જાણતા મને એમ થયું કે આપણે પણ ઓર્ગોનિક તરફ વળીએ। અને આ તમે જોઈ શકો છો કે આ જે બિયારણમાં મેં કહેવાય ને કે ભાઈ દૂધ અને ગાયનું દૂધ અને ગળ એ બે નો મને જે આગળ ભાઈઓએ વાત કરી હતી, તમે એકવાર અખતરો કરો, તો એ મેં જે મારા ખેતરમાં પ્રયોગ કરવા માટે છાંટેલું છે। અને એ છાંટ્યા પછી 8 થી 10 દિવસ પછી તમે આ જોઈ શકો છો કે જે ફૂલનો જે તમે બહાવ છે, જે રીતના ફૂલ ખીલવાની જે શેર છે એ એકદમ પ્રભાવિત જણાય છે કે જો આ ઓર્ગોનિકમાં આમાં નકર 1 રૂપિયાનો પણ મેં બીજો ખર્ચો નથી કર્યો। ને ડ્રીપ દ્વારા જે ઓર્ગોનિક જે આપણે તમે જોઈ શકો છો ડ્રીપનો પણ ઉપયોગ કરું છું, અને આમાં કોઈ પણ જાતની બીજી મેં માવજત નથી કરેલી। જ્યારે આ જે દૂધ અને ગાયનું ગળ બે છાંટી અને આનો જે રિઝલ્ટ છે એ મેં ખાલી 5 પંપ પૂરતી મેં અખતરો કરવા માટે કરેલું છે। અને આના પછી જે અડધો ભાગ છે એના એ તરફ આપણે જઈશું કે જેમાં મેં નથી છાંટેલું, એ ખુદ તમને પોતાને જ ખ્યાલ આવી જાય છે કે જે છાંટેલું છે એનો જે ફૂલ અને ખીલવાની જે પદ્ધતિ છે અને એ જે ફૂલની બહાર છે એ તમે ખુદ ફરક જોઈ શકો છો। એના તરફથી આપણને ખબર પડે કે આપણે ખોટા જે આધુનિક જમાનામાં આ જે કમ્પોસ્ટના આ પેસ્ટિસાઇડ તરફ જે જઈ અને છાંટીને ખોટું આપણું જે પૈસાનું તો પાણી કરીએ છીએ, સાથે સાથે આપણા ઘરનું અને આપણા કુટુંબનું પણ આપણે સ્વાસ્થ્ય બગાડીએ છીએ। એટલે ખરેખર આમ જુઓ તો તમે ઓર્ગોનિક ખેતી કરો તો તમને એના ફાયદા ગેરફાયદા કરતાં ફાયદા વધારે જોવા મળે છે। તો મિત્રો, જોયું ને કે ખેડૂત બોલે ખેતરેથી, એ અંતર્ગત આજે આપણે ખેડૂતને મળ્યા અને એમાં એ ખેડૂતના મોઢે જ આપણે વાત સાંભળી કે ખરેખર જો ને રિઝલ્ટ છે ટૂંકમાં, તો આપણે એમ થાય કે યુટ્યુબ દ્વારા અને આધુનિક ટેકનોલોજી દ્વારા ખેડૂતો પોતાના જ અભિપ્રાય જે છે આ કહેતા હોય, તો તમે સાંભળો આ અભિપ્રાય આ મિત્રનો ભાઈનો, પડાપાદરવાળા ભાઈનો, તો એને પણ સારું એવું બેનિફિટ અને રિઝલ્ટ છે। આવો આપણે બીજો પણ એક બાજુમાં જે પ્લાન્ટ જે છે તેમાં એણે દૂધ ગોળનો પ્રયોગ નથી કર્યો ટૂંકમાં। આ જે 5 લાઈનું જે છે એ તમે દૂધ ગોળ છાંટેલો ટૂંકમાં, એની જે બહાર જે છે એ ખેડૂતે કીધી આપણે, અને તે વિડીયોમાં પણ આપણે જોવા મળે છે અને ફાર્મ ઉપર પણ જોવા મળે। સાથે સાથે બીજી તરફ જે છે તેનો પણ આપણે એક શૂટ જે છે જોઈએ। તો મિત્રો, આ જે પ્લાન્ટ જે તમે જુઓ કે આ પ્લાન્ટ જે છે આપણો, તેમાં દૂધ ગોળનો આ ભરતભાઈ જે પ્રયોગ કરેલો છે તે વિડીયો છે આ, તે પાછળનો જે આ બેકગ્રાઉન્ડ છે એ છે। અને આ જે આખું જે છે ટૂંકમાં પ્લાન એનો, તે આપણે દૂધ ગોળનો પ્રયોગ નથી કરેલો। તો તમે ખાલી અખતરા પૂરતી ટ્રાય કરેલી છે કે કેવી રીતનું જરાક જણાવો? એટલે એમાં શું છે, મેં આગળ જાણ્યું હતું કે ભાઈ ઓર્ગોનિક ખેતી તરફ આપણે વળીએ તો એમાં આપણને ગેરફાયદા કરતાં ફાયદો વધારે છે। તો એના તરફથી મેં જે આ તમે જોઈ શકો છો કે જે આ 5 લાઈન છે એમાં મેં દૂધ ગોળનો છંટકાવ કરેલો છે, બરોબર। અને એ પછીથી તમે અહીંથી જુઓ, તમે આમાં હજી કોઈ ફૂલ હજી ખીલેલું નથી, બરોબર। અને એના સિવાય હજી ક્યાંક ખીલે છે અને ક્યાંક હજી નથી ખીલ્યા। એટલે આખું કાયદેસર તમે જુઓ તો બે એક જ ખેતરમાં એક જ માવજત દ્વારા તમે એક જ ખેતરથી એક જ હરખું બધું પાણી પીવે છે ને એક હરખું ખાતરે વવાતું હોય છતાં પણ કેટલો ડિફરન્સ છે એ એના ઉપરથી આપણને ખ્યાલ આવે। અને ખરેખર આમ જોઈએ ને તો આપણે કાયદેસરનો આમ જો વિભાગ પડી ગયો એવું લાગે છે આ સાઈડથી, કારણ કે જે આ વસ્તુ જે છે અને પેલી સાઈડની વસ્તુ છે કંઈક એનો રોનક કંઈક નિખાર જ આખી ખેતરની જે છે એ અલગ હોય છે। તો સરસ મજાનું જે આ
તુવેરનું જે બિયારણ છે તે પણ આપણે ભાઈએ વાત કરી કે સરસ જેને રિઝલ્ટ જે છે હાલ ફ્લાવરિંગ ટૂંકમાં અત્યારે શરૂઆત શીંગુની ધીરે ધીરે થશે, ફૂલ જે રીતના ખીલશે એ પ્રમાણે ફૂલ પણ આવશે અને તેમાં જે ડાળી આ જે નાની જે તુવેર છે આ જે અહીં છે એમાં મેં એકવાર ગૌમૂત્રનો છંટકાવ કર્યો હતો કે ભાઈ મસરીમાં જાણવા મળ્યું કે ભાઈ મસરી જો તમે ખાટી છાશ અને ગૌમૂત્ર તમે છાંટો, બરોબર મસરીનો જે ઉપદ્રવ છે જે આપણે કમ્પોસ્ટમાં પેસ્ટિસાઇડ તરફ જુઓ તો તમે કેટલા રૂપિયાના આપણે પાવડર છાંટતા હોય, કેટલી દવાઓ હોય, ભાઈ આ છાંટો તે છાંટો, એગ્રોવાળા કહેતા હોય કે એ લોકો એને તો શું છે વેચવાનું જ હોય. બરોબર. ખરેખર હાવ નજીવા ખર્ચે કે જે આપણું હાવ ગાયનું ઝીરો બજેટ, ગાયનું ગૌમૂત્ર ઝીરો બજેટમાં એનામાં ગૌમૂત્ર અને ખાટી છાશ એ બે ભેગું કરી અને 8-10 દિવસ રહેવા દે અને પછી એનો મેં છંટકાવ કરેલો છે. આજ તમે જોઈ શકો તો આમાં ઉડાડો તો પણ મસરી તમને ક્યાંય જોવા મળતી નથી. નકર તો તમે આમ બાજુમાંથી નીકળો ને તો આ પણ લીલી મસરી છે, સફેદ મસરી જેવી છે એ આખી આમ તમને કોઈ થપારો ઉડતી હોય, એને બદલે આમાં તમે આખું હલાવો ને તો તમને એક મસરી જોવા નથી મળતી અને કાયદેસરનો આખો પટો જ પડી ગયો. એ રીતનો ઓર્ગોનિક તરફ જે આપણો પ્રયાસ છે એ ખરેખર ઝીરો બજેટમાં જો ખેતી કરવાની જો પહેલ હોય તો ખરેખર દરેક ખેડૂએ અપનાવવી જોઈએ અને એનું રિઝલ્ટ તમને ખુદ તમે ફ્લાવર જુઓ, તમે ખેતર ઉપર કે અખતરો કરો તો પણ તમને મળે. તો મિત્રો આપણે જો આ થોડીક આધુનિક પદ્ધતિથી જો આપણે ઝીરો બજેટ ગાય આધારિત ખેતી અત્યારે અપનાવીએ તો આપણે પણ ફાયદો છે, આપણા સ્વાસ્થ્યને પણ ફાયદો છે, સાથે સાથે આપણા પરિવારનું નિરોગી છે, પશુધન પણ આપણું નિરોગી રહે તે માટે થઈ એ હેતુસર થઈ અને અત્યારે ઘણા બધા વિવિધ ગુજરાત સરકાર, ભારત સરકાર અંતર્ગત યોજનાઓ કાર્યક્રમો પણ કરતી રહેલી છે. તો તેનો ભરપૂરપણે આપણે લાભ ઉપાડવો જોઈએ અને એક ગાય જે 30 એકર ખેતી જે એક ગાય છે તે સંપૂર્ણપણે કરતી હોય અને આ ભાઈએ વાત કરી ભરતભાઈએ તો તેને સરસ મજાનું જે રિઝલ્ટ જે આપણે વિડીયો જોઈ અને તેને મળ્યું છે ટૂંકમાં. તો ઘણા ટાઈમથી એનો આગ્રહ હતો કે તમે આવજો વાડીએ જોવા, તો તેને વિશેષ આપણે કંઈ બીજું તો કાંઈ ન કહી શકીએ પણ તેનો પોતાનો જ અનુભવ એને જણાવ્યો આપણી સાથે. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલ યોગેશ કોટવાળને. મને આપશો રજા. જય હિન્દ, જય ગૌ માતા, નમસ્કાર.